હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવશું ચણાનું શાક. તો ચાલો શરૂઆત કરી લઈએ. મેં અહીંયા બાફેલા ચણા લઈ લીધા છે. એમાં મેં નિમક અને હળદર નાખીને બાફી લીધા છે. જો આવી રીતે આપણે સોફ્ટ જ બાફવાના છે. ચણા સોફ્ટ થઈ જવા જોઈએ. તો હવે આનો વઘાર કરી લેશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે 4 થી 5 ચમચી. હવે એમાં જીરું નાખી દઈશું 1 ચમચી. થોડીક હિંગ એડ કરી દઈશું. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે ડુંગળીને થોડીક વાર ચડવા દઈશું ને લાલ થોડીક થાય ત્યાં સુધી ચડવા દેવાની છે. ચાલો તો હવે આમાં લસણ નાખી દઈશું વાટેલું 1 ચમચી અને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે ઝીણું સમારેલું ટમેટું 1 નંગ અને 2 મરચાંની કટકી કરીને એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ટમેટાને આપણે થોડીક વાર રંધાવા દેવાના છે. ટમેટા હાવ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે એમાં આપણે કુટીને મસાલા એડ કરી દઈશું. 3 ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું મરચું, 1/2 ચમચી હળદર અને થોડોક આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને એને હવે મિક્સ કરી લઈશું. આમાં મેં નિમક નથી નાખ્યું કેમ કે મેં બાફવા ટાણે ચણા બાફ્યા છે ત્યારે જ મેં એમાં નિમક નાખી દીધું છે, એટલે આમાં નિમક નાખવાની જરૂર પડશે નહીં. હવે એમાં થોડુંક આપણે પાણી નાખીને મિક્સ કરી લઈશું અને મસાલાને સારી રીતે રંધાવા દઈશું. ચાલો તો આપણે મસાલો રંધાઈ ગયો છે અને એકદમ તેલ છૂટું પડી ગયું છે. તો હવે એમાં આપણે બાફેલા ચણા અને એનું પાણી છે એ બે નાખી દેવાનું છે એમાં અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. પાંચ થી 7 મિનિટ આપણે રંધાવા દેવાનું છે. સારી રીતે મિક્સ કરી અને આપણે ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું કે આપણું શાક કેવું બન્યું છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળું બન્યું છે. હવે એને આપણે મિક્સ કરી થોડીક વાર રાખીને નીચે ઉતારી લેશું. હવે એને આપણે નીચે ઉતારી લેશું.
તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક બન્યું છે. તો હવે એમાં આપણે ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળશું હવે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.